તે પણ પછી ઓફિસે ગયો ને એટલે વિચારોની હારમાળાઓ ચાલી, એટલે એટલો બધો કચરો અંદરથી નીકળ્યો ને એટલે એને પ્રશ્ન એવો કર્યો કે અત્યાર સુધી એમ કે આ બધા જે બાળકો છે માં ઝૂંપડીના બધા એમ અમે બધા એમ તો તમારી નજીક અમે હતા તો અમારી અંદર એમ કે ધીમું જ રાખજો, નજીક હતા તો એમ કે તમારી અંદર અમારી અંદર એવી કોઈ પણ વસ્તુ આવે તો એનો પ્રકાશ થઈ જતો હતો એમ. હવે અત્યારે દૂર છીએ તો એટલો પ્રકાશ ન થાય, પણ સ્મરણ કરીએ તો અમને આટલું અંદર થાય છે એમ. તો આ અમારો પુરુષાર્થ કે સંતનો પ્રકાશ છે. મેં કહ્યું છૂટી જ વાત છે, આ સંતનો પ્રકાશ હોય, આપણો પુરુષાર્થ નહીં એમ. આપણો પુરુષાર્થ શું છે કે આપણે એની સાથે એની વૃત્તિ જોડીએ છીએ, બસ એટલો જ, બરાબર. હવે આપણો જ્યારે આપણે પુરુષાર્થ કરીએ ક્યારે એમ, તો આપણને સંતની સાથે વૃત્તિ જોડીએ અને એની સાથે વૃત્તિ જોડ્યા પછી એ આપણા અંતઃકરણની અંદર એની જે અવસ્થા છે એ અવસ્થાનું આપણને દર્શન થાય તો આપણને એવી ખબર પડે કે આપણા અંતઃકરણની અવસ્થા આ નથી, બરાબર, અને પેલી અવસ્થા જુદી છે, બરાબર. તો એ બેયનું બોધ તો આપણને કરાવે છે ને કે આપણે એનું સ્મરણ નથી કરતા તો આપણા અંતઃકરણની અંદર કેટલો વિક્ષેપ છે, કેટલી અશાંતિ છે, પ્રશ્નોની હારમાળાઓ છે, ગૂંચવાડાઓ છે, અને જરી કર્યું આપણે એનું સ્મરણ કર્યું એટલી વારમાં આખી હળવાશ થઈ ગઈ, આપણે શાંત થઈ ગયા, આપણો અહંકાર બાદ થઈ ગયો અને ઈશ્વરનું એટલે આત્મદેવનું સ્મરણ રહી ગયું આપણી અંદર, બરાબર. તો એની શૂન્ય અવસ્થા હોય, એની નિર્વિકલ્પ અવસ્થાઓ હોય, અથવા એની મૌનની અવસ્થાઓ હોય, અથવા એનો આનંદની અવસ્થાઓ હોય, અથવા હુવાપણામાં હોય, તો એ અંતઃકરણ આપણને બતાવી દે છે. તો બતાવી દીધા પછી આપણને ખબર પડે ને કે આપણામાં આ વસ્તુ નથી, તો આ વસ્તુને આડે આવે છે શું? આપણી અંદર આપણા અંતઃકરણમાં આ અવસ્થા કેમ નથી? તો એવું કયું પરિબળ છે કે જે આપણને આ અવસ્થામાં આવવા નથી દેતું એમ? તો શોધ શરૂ થાય ને, તો આપણે પુરુષાર્થ કરવાનું શરૂ કરીએ ને, તો બેયનું કમ્પેરિઝન કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ રિયલ છે અને આ જે છે એમાં ગૂંચવાડો છે, એટલે આપણે કંઈક તાદાત્મ્યમાં છીએ એમ. બોધ તો કરાવે છે ને એમ. એટલે આપણે એમ કહીએ છીએ કે ભાઈ વૃત્તિને જોડો, તો આપણે સીધી નથી જોડી શકતા આત્માદેવની સાથે, પણ વાયા થઈને જોડી શકીએ. કેમ? તો કે જેની અંદર આત્મદેવ વિશેષ રૂપે પ્રગટ થયો હોય તો એ સંતોની સાથે આપણે જો જોડીએ તો એની સાથે જોડવાથી એની અંદર જે પ્રગટ થયેલું પરિબળ છે એનું પ્રતિબિંબ આપણા અંતઃકરણની અંદર તરત જ પડે, અને આપણી અંતઃકરણની અંદર જ્યારે પડે ત્યારે આપણને ખબર પડે કે આપણું શાંત સ્વરૂપ, આપણું આનંદ સ્વરૂપ, આપણું પ્રેમ સ્વરૂપ, આપણું બોધ સ્વરૂપ કેવી રીતે છે એમ. તો સંતના અંતઃકરણમાં રહેલી જે અવસ્થાઓ છે એના પ્રતિબિંબના માધ્યમ દ્વારા આપણા અંતઃકરણમાં એની ખબર પડી. હવે ખબર પડ્યા પછી આપણે હવે એ શોધવાનું રહે કે આ અવસ્થાને અખંડ આપણી અંદર પ્રગટ કરવી હોય તો આપણે જોઈએ છે ને, જે જોઈએ છે શું, જે સંતના અંતઃકરણની અવસ્થાઓ છે એ અવસ્થા આપણને જોઈએ છે, બરાબર. તો એ આપણી અંદર પ્રગટ ક્યારે થાય એમ? તો આપણે એ શોધવું પડે કે આપણો મૂલ્ય ક્યાં પડ્યા છે, અથવા આપણો ગૂંચવાડો ક્યાં છે, અથવા આપણે અટકા છે ક્યાં એમ, જેથી એ અવસ્થા આપણા અંતઃકરણની અંદર નથી એમ. તે બોધ થાય ને આપણને એમ. અને બીજું એક છે કે એક વસ્તુ એવી છે કે તમને ખ્યાલ હોય, એક મૂર્તિ ઊભી કરીને એકલવ્યએ જે જ્ઞાન લીધું અને એ જ દ્રોણાચાર્યના શરીર આગળથી અર્જુને જ્ઞાન લીધું. જોજો, બે છે, એક બાજુ એકલવ્ય છે, એક બાજુ અર્જુન છે. એકને દ્રોણાચાર્ય સ્વયં જ્ઞાન આપે છે અને એક જ્ઞાન છે એ મૂર્તિમાંથી લે છે, બરાબર. તો એમ કહેવામાં આવે છે કે જ્યારે દ્રોણાચાર્ય એના બાળકોની સાથે જ્યારે જંગલમાં ફરતા હતા એ વખતે એની જોડે એક કૂતરું પણ હતું, અને એ કૂતરું આગળ વયું ગયું અને એ ભસતું હતું એટલે એકલવ્ય બાણ વિદ્યા શીખતા હતા
એટલે એણે એ બાણ માર્યા અને બાણ મારીને એવી રીતે માર્યા કે ન અને હાનિ થઈ, પણ મોઢાની આસપાસ એવી રીતે માર્યા કે એનું બોલવાનું બંધ થઈ ગયું. બસ એટલું જ, બરાબર. અને એ કૂતરું પાછું જ્યારે આવ્યું ત્યારે એને જોયું ત્યારે દ્રોણાચાર્યને એમ થયું કે આને આવી રીતે બાણ કોણે માર્યા એમ, બરાબર. અને એ વખતે આ પાંડવ પુત્ર પણ હતા, એણે જોયું તો અર્જુને તરત જ એમ કીધું કે ગુરુદેવ, આ વિદ્યા તો મારી આગળ નથી, બરાબર. તો તમે તો એમ કહો છો કે વિશ્વની અંદર તારા જેવો બાણાવળી કોઈ નહીં થાય એમ. તો આ તો એવું છે કે એણે એવી રીતે બાણ માર્યા છે કે જેને બોલતો બંધ કરી દીધો છે, બરાબર. એટલે દ્રોણાચાર્ય તરત જ વિચારમાં આવ્યા ને એને શોધવા માટે નીકળ્યા કે એવું કયું વ્યક્તિ છે કે જે આટલો બધો શ્રેષ્ઠ બાણાવળી છે. કારણ કે એણે જે ઇન્દ્ર આગળથી જ્ઞાન લીધું હતું એ જ્ઞાનનું દર્શન એને આમાં થવા માંડ્યું, બરાબર. શોધતા શોધતા જેવા ગયા અને આ લોકો આવતા હતા એ એકલવ્યએ જોયું તો એકલવ્યએ પોતાના ભાલામાંથી બાણ કાઢીને અહીંયા બંધ બાંધી દીધો એમ, બરાબર. દિવાલ ઊભી કરી દીધી બાણથી એમ. બાણ ઉપર તે અર્જુન જોયા કર્યું કે આ વિદ્યા મારી આગળ નથી, બરાબર. એટલે દ્રોણાચાર્યએ હાકલ પાડી કે હે બાણાવળી, એમ કે ત્યાં બંધ બાંધ્યો છે, દિવાલ ઊભી કરી છે એમ, તો તું એને મુક્ત કરી શકે એમ? તો કે અવશ્ય એમ. અને એણે એક બાણ માર્યું એટલે બધાય બાણ હતા એ બધા ભાલામાં આવી ગયા, બરાબર. એટલે દ્રોણાચાર્યને તરત જ થયું કે આ જ્ઞાન તો મેં મારા ઇન્દ્ર આગળથી લીધું હતું, તો આ જ્ઞાન આની પાસે આવ્યું કેવી રીતે? કારણ કે આ જ્ઞાન તો હજી મેં અર્જુનને નથી આપ્યું, બરાબર. તો આની પાસે કેવી રીતે આવ્યું? એટલે એને પૂછવામાં આવ્યું કે તમારો ગુરુ કોણ છે? ત્યારે એકલવ્ય એકદમ દોડીને એને પગે પડ્યા અને એણે એમ કીધું કે આપ જ મારા ગુરુ ને આપની આગળથી જ હું આ બાણ વિદ્યા શીખું છું, બરાબર. તો દ્રોણાચાર્ય કે મેં આને શીખવાડ્યું નથી અને કેવી રીતે મારું નામ આપે છે? ત્યારે એણે મૂર્તિ બતાવી, બરાબર. હવે વિચાર કરો કે જેને ગુરુ સન્મુખ નથી તો એકલવ્ય જોડાણો ક્યાં? એના આત્મા સાથે જોડાણો. જે જોડાણા ને એ એના આત્મા સાથે જોડાણા, અને આત્મા સાથે જોડાણા આત્માના આધારે અંતઃકરણની અંદર જે દ્રોણાચાર્યની અંદર શક્તિ હતી ને એ બધી શક્તિ એના અંતઃકરણની અંદર પ્રકાશવા લાગી, બરાબર. અને એને બોધ થવા માંડ્યો અને એક વિદ્યાઓ એ શીખતા ગયા એમ, બરાબર. તો એનો અર્થ એમ થયો કે સંબંધ જોડ્યો ન અર્જુને, સંબંધ જોડ્યો એકલવ્યએ, બરાબર. તો હવે તમે વિચાર કરો કે આપણે ક્યાં ઊભા છીએ? આપણે સંગમાંય ગુરુના સંગમાંય રહ્યા, ગુરુની જોડે સત્સંગે કર્યો અને અત્યારે ગુરુ નથી, બરાબર. તો આપણે ક્યાં છે કે જેથી એ જ્ઞાનથી વંચિત છીએ આપણે? તો આપણે જોડાણા કેની સાથે એમ? આપણે શેની સાથે જોડાણા? તો અહંકાર સાથે જોડાણા એવું દેખાય ને. તમારા અહંકારને છોડી તમે ક્યાંય જોડાણા જ નથી, તમે અહંકાર સાથે જ જોડાયા છો. અહંકારને છોડીને જેને સહી સાથે જોડાણા તોય સત્સંગ લીધો હોત તમે. આપણે જોડાણા છે એના સહી સાથે જ, અને એમ લાગે કે જોડાણા સહી સાથે, પણ અંતરંગ જોડાણા આપણા અહંકાર સાથે, એની સાથે જોડાયા જ નથી, બરાબર. બીજું, જેને જે જોઈએ છે ને, જેને જે સાધકને જે વસ્તુ જોઈએ છે ને, એટલે એમ કહે છે કે એક વિચારની શક્તિ જો એને એનર્જી આપવામાં આવે, મૃતપાય વિચાર ચેતનવંતો થઈને એ કાર્યરત થઈ જાય છે, અને કાર્યરત થઈને આખા જગતને એને સર્જન કરી દીધું. એક વિચારે જ, એક સંકલ્પે જ, બરાબર.
તો શું તમારી અંદર એવો કોઈ સંકલ્પ નથી કે જે ગુરુના જ્ઞાનને તમારા અંતઃકરણની અંદર પ્રગટ કરી દે? એક વસ્તુ ધ્યાન દેજો, એક વિચાર જોઈએ તો મૃત પાય છે, પણ એને જો આપણે એનર્જી આપીએ આપણી, એની સાથે આપણે તાદાત્મ્ય થાય, તો એ જ વિચાર ચેતનવંતો થઈને આ જગતનું સર્જન કરી દીધું. એ જ વિચારે લગ્ન કરાવ્યા, એ જ વિચારે બાળક પેદા કરાવ્યા, એ જ વિચારે આ વ્યવસ્થા ઊભી કરી છે. આપણી વિચારે કરી છે ને, બીજા કોઈ તો નથી કરી. તો વિચારમાં શક્તિ છે, બરાબર. તો હજી સુધી એવો એકેય વિચાર ના ઉઠ્યો કે જે ગુરુની અંદર જ્ઞાન પ્રગટ થયું છે, જે ગુરુ જે રીતે સાધના કરીને મુક્ત થયો છે, એ સાધના મારી અંદર કરવી છે, મારે મુક્ત થવું છે, એ જે અવસ્થા છે એની અંતઃકરણની, એ મારી અંદર પ્રગટ થાય, એવો એકેય વિચાર ના ઉઠ્યો. તો ઘટના કેમ ના ઘટી? જો નાની સી ઘટના કાર્યરત થઈ જાય છે, તો આ વિચારે કેમ કાર્ય ન કર્યું? વિચારને પોષણ નથી મળ્યું. બીજું, કોઈ પણ વિચાર ઉઠે ને જીવને, સામાન્ય સંસારી જીવોને કોઈ પણ વિચાર ઉઠે ને, એ વિચાર એવું કામ કરે કે જ્યાં સુધી એ જેના માટે એણે વિચાર્યું હોય ને, એ વિચાર જ્યારે ફળીભૂત ના થાય ને, ત્યાં સુધી જીવ છોડતો નથી એ વિચારને. આ શક્ય છે કે નહીં? ધારો કે તમે એમ વિચાર કર્યો હોય કે મારે ઘર બાંધવું છે, તો એ વિચાર ઉઠ્યો તમારી અંદર, બરાબર, અને એ વિચારને તમે છોડતા નથી. રાતને દિવસ એ વિચારની અંદર ભ્રમણ કરો છો અને એને પોષવા માટેની બધી પ્રવૃત્તિઓ તમે કરો છો, અને જ્યારે ઘર બંધાઈ જાય ને ત્યારે જ એ વિચારથી તમે મુક્ત થશો, ત્યાં સુધી નથી થતા. આ તો હકીકત છે ને. તો એ જો ફળીભૂત થતો હોય, એ વિચાર જો તમને સક્રિય કરતો હોય અને ફળીભૂત કરતો હોય, પરિણામ એ આપતો હોય, તો આ વિચાર કેમ નહીં? આ વિચારને પૂરેપૂરું બળ નહીં મળે, પોષણ નહીં મળે. બાકી દેખાય વસ્તુ વિચાર આવી જાય, એની વાત થઈ જાય, અંતરંગ થાય. પણ એટલે બહારની જે વસ્તુ છે એનું કેટલું બધું મૂલ્ય છે કે એ તમને સક્રિય કરી દે છે, એ વિચારને એનર્જી આપી દો છો તમે, બરાબર. પણ આ વિચારને તમે એનર્જી નથી આપતા, એ હકીકત થઈ. આ વિચાર જે છે ને એને તમે એનર્જી નથી આપતા, એ હકીકત થઈ ગઈ. તો એ જે હકીકત છે એમાં તમે મને એમ નહીં કહી શકો કે અમને પ્રેમ છે. આજે હું બોલું છું સાચું જ છે, કારણ કે જે પરિણામ જે વ્યક્તિ પરિણામ લઈ આવી હોય એને તો એ ખબર હોય કે આને આ વિચારને એનર્જી આપી હતી એટલે પરિણામ આવ્યું. એનર્જી ન આપું તો એને એ પરિણામ ન લાવે. આમ તો આ વિચારને એનર્જી નથી આપવામાં આવી, હકીકત થઈ, બરાબર. પેલું રાત ને દિવસ તમે મહેનત કરીને જ્યાં જ્યાં તમને જરૂર લાગે એટલું જ તમે એને ખર્ચો, અને બાકીના જે ખર્ચા હોય અહીંયા તમે કાપ મૂકીને એમ કહી દો કે ના, અહીંયા અત્યારે વ્યર્થ નથી બગાડવા. કેમ? પહેલાં મકાન, પછી આ કરો છો કે નહીં? એમ જે લક્ષ્ય લીધું જ તમે, તો અહીંયા તમે એમ કહો છો ને કે પહેલાં મકાન, પછી બીજી બધી વસ્તુ. એમ અત્યારે આમાં કાપ મૂકી દો, કરો છો ને? તો અહીંયા ક્યાંય ગુરુ માટે કાપ મૂકાણો? સાચું કહેજો, તમારું ખોટું તો હું નહીં સ્વીકારું કાંઈ.
એમાં તો એ તો વાત કરું જ છે. ખોટું હું કાંઈ નહીં સ્વીકારું, એટલા માટે નહીં સ્વીકારું કે આ શરીરને ખબર છે કે એનર્જી નથી અપાણી. બીજું, જે સાંભળવું છે આપણને, તો આપણે રેડિયોમાં જે સ્ટેશન જોઈએ છે ત્યાં જ કાંટો રાખીએ છીએ. કાંટો આગો પાછો થાય તો બેસુરો વાગે, અને જો એનાથી વધારે આગો પાછો થઈ જાય તો બીજું સ્ટેશન આવે જે જોઈએ એ ના આવે. રાઈટ? એમ તમે તમારી મનોવૃત્તિનો કાંટો ક્યાં રાખો છો કે જેથી બેસુરો વાગે છે? એવું તો ખરું ને, અંદરની બહાર બે બાજુ, અંદરના બહાર બે બાજુ. બે બાજુ તો ન રહે. રેડિયોનો તમારો કાંટો જે હોય એ તો એક જ સ્ટેશન ઉપર આવે ને, તો પછી ફેરવો તો બીજું સ્ટેશન આવે, પેલું સ્ટેશન ચૂકી જાય. બહિરંગની અંદર ઘૂમતા હોય, બહિરંગની અંદર ઘૂમતા હોય. બૈરંગ બહિરંગની અંદર જઈએ તો જ આ રીતે થાય ને. એટલે કાંટો મૂક્યો છે ત્યાં કોઈ દિવસ એમ? ધારો કે કોઈ વ્યક્તિ હોય એ અજાણી હોય અને એને આપણે એમ કહીએ કે આલ્યો રેડિયો રાજકોટ સ્ટેશન ઉપર સારા ભજનો આવે છે, એમ આટલા વાગે મૂકજો એમ, બરાબર? એને ખબર નથી રાજકોટ સ્ટેશન ક્યાં આવે છે, એને ખબર નથી કે ક્યાં હું મૂકું તો આવે. તો એ શું કરશે? સ્ટેશનો ફેરવશે, કાંટાને ફેરવશે, પછી જોશે ક્યાં આવે છે એમ, બરાબર? અને એક દિવસ એનો કાંટો રિયલ સ્ટેશન ઉપર આવી ગયો તો બીજે દિવસે એ ચૂકશે? એને શું ખબર પડી ગઈ કે આ 100 લખ્યા છે ને, બસ અહીંયા જ મારે કાંટો રાખવાનો, આને અહીંયા મૂકીશ એટલે એ રાજકોટ વાગવા માંગશે. ખબર પડી ગઈ ને એને કે અહીંયા મૂકવું તો એ વાગે છે, અને આનાથી આગો પાછો થઈ જાય તો બીજા સ્ટેશનો વાગે છે. તો એક વખત કદાચ ભૂલી ગયો તો બીજી વખત તો યાદ રાખે છે, અને એને યાદ રહી જાય છે. અભણ હોય ને તો એને પણ, સાવ અભણ હોય ને એને ખબર પડે છે કે અહીંયા કાંટો રાખવાથી આવે છે, અહીંયા કાંટો ન રાખીએ ને તો ના આવે એમ, બરાબર? તમે એક વખત કાંટો રાખ્યો છે? જો રાખ્યો હોય તો તમારી આગળ ચાવી છે કે તમારે એને વગાડવો હોય તો તમે ત્યાં જ મૂકી દો. એ સ્થાન ઉપર તમારો કાંટો મૂકી દો, મનસે વાગવા. તો આપણે કાંટોય ત્યાં રાખતા નથી. બીજું, સાધનાની અંદર જનારા જે સાધકો છે એ સાધકોની અંદર આપણને ખબર છે કે એ આમાં શું કરવા આવવા માંગે છે. એના ઘણા બધા કારણો છે. એક કારણ એવું હોય કે જે વ્યક્તિને સમાજમાં ઇજ્જત ન હોય, એક વ્યક્તિ એવી હોય કે જેને સમાજમાં ઇજ્જત ન હોય, સમાજમાંથી પ્રેમ ના મળ્યો હોય, તો એ આ માર્ગે વહી જાય ને આ માર્ગની અંદર એને બધું મળવા માંડે એટલે એમાં ઘૂસી જાય. પણ ઘૂસો એનું કારણ શું? તો સમાજમાં એની વેલ્યુ નથી, અહીંયા એની વેલ્યુ થાય એટલે એને અહીંયા મૂકી દીધો, બરાબર? એટલે એ હેતુ એ થઈ ગયો. એક વ્યક્તિ એવી હોય કે આશ્રમમાં મફત બધું મળતું હોય અને આપણે કમાવું નથી, તો શું કરવું? તો ભલે ને ત્યાં 2-4 કામ કરી નાખશું, આપણે ત્યાં ખાવા મળે, બીજી ચિંતા નહીં. એ રીતે એક જતું હોય. એક વ્યક્તિ કર્મના ભયથી જતી હોય. એક વ્યક્તિ હોય એને કર્મનો ભય હોય અને એ ભયથી બચવા માટે એમાં જતી હોય, બરાબર? તો એને લીધે એ જતી હોય. તો હવે તમારે એ જોવાનું છે કે તમે અધ્યાત્મમાં જે પ્રવેશ કરવા માંગો છો અથવા તમે સત્સંગમાં જવા માંગો છો એની પાછળનું પરિબળ કયું છે? અહીંથી જ્ઞાન લઈને બીજે જ્ઞાન આપવાનું ને ત્યાં વાવા કરાવવાની એ, અથવા અહીંયા તમને કોઈ ભય છે, અથવા તમારું કોઈ હેતુ છે? જોવું તો પડશે ને આપણને કે આપણે સત્સંગમાં શું કરવા આવીએ છીએ. આટલા પરિબળ મેં બતાવી દીધા ગુરુ પ્રત્યેના પ્રેમના અભાવની, બરાબર? હવે તમારે જોવાનું કે તમે ગુરુના પ્રેમને લીધે આવો છો કે આ બધા હેતુઓ છે.
એવું તો નથી. આ બંધનમાંથી મુક્ત થવા માટે એ જ મોટો લક્ષ્ય છે, પરમાત્માની પ્રાપ્તિ મેળવવા માટે. તો હવે એ જેમ જેમ સમજ પડતી ગઈ ધીમે 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 થતા હોય એ પ્રમાણે આપણી રજૂઆત કરી. તો બંધન જે છે, બંધનથી મુક્ત થવા માટે તમે સત્સંગમાં જાઓ છો, તો ખરેખર જે વ્યક્તિને બંધનમાંથી મુક્ત થવું હોય તો એ શું કરે? ખરેખર તમને એમાંથી બંધનમાંથી મુક્ત જ થવું છે તો તમે શું કરો? ગુરુએ આપેલું છે એ તમારે વ્યવહાર કરવાનો, વર્તન કરવાનું. સૂક્ષ્મ જાઓ છે અંદર. ખરેખર બંધનમાંથી મુક્ત થવું છે એટલા માટે તમે સત્સંગમાં ગયા, તો તમે શું કરો? ગુરુની દ્રષ્ટિ પર પ્રેક્ટિકલ કરવાનું. હા, ગુરુએ જે દ્રષ્ટિ આપી તમને અને તમે પ્રેક્ટિકલમાં ઉતર્યા, તો પ્રેક્ટિકલમાં બંધન ક્યાં લાગ્યું તમને? બંધન જે આવે છે એને આપણે જોઈ શકીએ નહીં. તો બંધન ક્યાં લાગ્યું? એમ બંધન ક્યાં લાગ્યું? એમ એટલે બંધન ખરેખર તો છે નહીં, પણ આપણે માયનું છે એટલે બંધન છે ને. એ વસ્તુનું જેવું દર્શન થશે, પ્રેક્ટિકલમાં ઉતર્યા તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ મારું અંતકરણ આની સાથે જોડાય છે તો મને અહીંયા દુઃખ ઊભું થાય છે. પણ જો હું એના પર પ્રકાશ પાડી દઈશ અંતકરણને, ને એનાથી જો ઉપર ઉઠીશ તો મને હું મારા નિજમાં રહીને આ વસ્તુને જોઈ શકીશ. તો એ વખતે જે વ્યવહાર કરશે એમાં એને કોઈ તકલીફ નહીં. તો ધારો કે આપણે એમ કહીએ કે ભાઈ કોઈ વ્યક્તિ જેમ કે આમ આવ્યું કે તારે બંધનથી મુક્ત થવું છે, તો તમને પહેલાં તો એ ખબર પડવી જોઈએ ને કે તમે બંધાયા ક્યાં છો. અંતકરણ પર એનો આપણે આગ્રહ આપવા અપેક્ષા આપણી પસંદગી હોય ને, જે જ આપણે આમ જ્યારે જોઈએ તો આમ આપણે એમ થાય કે આ મેં આ બાબતમાં આગ્રહ રાખ્યો એ જ મારો આવરણ છે. એટલે આગ્રહ અને અપેક્ષા એ આપણામાં અહમ પણ કરીને આપણે આપણા સ્વાસ્થ્ય વંચી જાય. પહેલાં આપણી પસંદ છે, આગ્રહ છે. બરાબર. તો હવે જોજો, તમને જો એ ખબર પડે કે મારો આગ્રહ છે, મારી અપેક્ષા છે, મારી પસંદગી છે, મારી ચોઈસ છે, મારા મૂલ્યાંકનો દરેક વસ્તુઓ પ્રત્યે છે, તો એ મારું બંધનનું કારણ છે. ગુરુએ આપણને બતાવ્યું કે તું જો આવી વસ્તુ હોય એને આડે શું શું આવે છે, અને આપણે પ્રેક્ટિકલમાં ઉતર્યા અને આપણને ખબર પડી કે આ વસ્તુ આપણા આડે આવે છે, તો અત્યાર સુધી છૂટતી નથી, તો તેનું કારણ શું? આપણા આગ્રહ અપેક્ષા દેખાયા નથી. અને ધારો કે દેખાણા, તો છોડશે કોણ? બારમાં કાંટો રાખીને ત્યાં જોયા નથી, સ્થિર નથી થયા. કેવું કચરું આપણી પોશાક છે. હા, છોડશે કોણ? બંધન દેખાણું, હાલો તમને છોડશે કોણ? તો આપણે જ એનાથી અસંગ થવું પડશે. આપણે જ અસંગ થવું પડશે. એમાં એક ભ્રમ થઈ ગયો છે બંધાયા. રમતા નથી. જ્યાં સુધી આપણે જ્યાં સુધી નિજી સ્વરૂપમાં ના આવીએ ત્યાં સુધી આપણે એને બ્રહ્મ નહીં માનીએ, ત્યાં સુધી આપણે એને સત્ય જ માનશું. જે કૃષ્ણમૂર્તિની ભાષાની અંદર એમ કીધું છે કે જ્યાં સુધી અહંકારનું અસ્તિત્વ છે ત્યાં સુધી બધું જ છે, અને એને સત્ય માનવું પડે, એ દૃષ્ટિકોણે એમ. બરાબર. તો હવે તમને એમ ખબર પડે કે તમને અહીંયા ધારો કે પસંદગી છે એ મારું બંધન છે, અહીંયા મારો આગ્રહ છે એ મને બંધન સિદ્ધ કરે છે, અહીંયા મારી અમુક પ્રકારના વલણો છે એ મને અવરોધક પરિબળ બને છે, એમ એવું તમને ખબર પડવા માંડી. એમ તો છોડશે કઈ વ્યક્તિ એમ આ બધાને? આની ઉપર કામ કોણ કરશે? પ્રકાશ જ કામ કરે. ગુરુ તો દ્રષ્ટિ આપે જ છે.
ગુરુ તો દ્રષ્ટિ આપે છે. Present momentમાં રહીને જે વ્યક્તિ પ્રેક્ટિકલમાં પોતાનું જોતું થાય તે કામ કરી શકે. એમની Regular તો machine તો પર વળી જાય તો તે તો કામ ન તો કરી શકે. તો હું તમને એમ કહું હાલો કે તમે આટલો સત્સંગ લો છો, તમે વર્તમાનની અંદર તમને પ્રેક્ટિકલમાં વસ્તુ દેખાય પણ છે, છૂટી ના. તો એ દેખાણી છૂટતી નથી. ત્યારે તાદાત્મ્ય થઈ જાય છે. ત્યારે તાદાત્મ્ય થઈ જાય છે. પછી જ્યારે પતી જાય ત્યારે પછી જોઈએ ત્યારે એમ થાય કે એની જે વસ્તુ આવે છે એની સાથે આપણે અલગથી જોઈ નથી શકતા, એની સાથે તાદાત્મ્ય થઈ જાય. હવે તાદાત્મ્ય થઈ ગયા એ દર્શન થયું હોય તો, એ દર્શન નથી થયું એમ હું કહું તો. જો સમજો આ બધી વસ્તુને, ધારો કે તમે કોઈ સાથે તાદાત્મ્ય થઈ ગયા વલણો, અને તમારાથી કોઈ વલણ થઈ ગયું અને આપણને તાપ લાગ્યો, અને પછી આપણને શાંત થયા એટલે આપણને ખબર પડી કે આપણે તાદાત્મ્ય થઈ ગયા અને આ થયું એમ, બરાબર. તો એ જો સાચું દર્શન થાય તો બીજી વખત એ ઘટના ઘટે ખરી. ધારો કે એક વ્યક્તિ છે, સામાન્ય વસ્તુ છે કે તમે રોડ ઉપર જાઓ છો અને તમે એક વખત તમને પથ્થર વાગી ગયો તો તમે બીજી વખત ચાલવામાં બેહોશ થાવ ખરા? એક વ્યક્તિની જોડે તમને કોઈ પ્રોબ્લેમ થઈ ગયો તો બીજી વખત તમે બેહોશ રહો ખરા? એક વખત તમે છેતરાઈ ગયા તો બીજી વખત તમે છેતરાવ ખરા? તો અહીંયા શું છે પ્રોબ્લેમ? પણ હું એમ કહું રિયલમાં દર્શન નથી, માનેલું છે. રિયલમાં દર્શન નથી, બુદ્ધિગત બફર ઊભું કરીને તમને શોધ કરવાનું બંધ કરાવી દીધું. તમે જે સાંભળેલું છે ને એને બુદ્ધિએ શું કર્યું, તમને આ બોધ આપીને તમારા અહંકારને પોષી આપ્યું અને એ શાંત થઈ ગયું. શોધવા ન દીધું એને કે તમે કયા કારણસર આમાં પડ્યા હતા એમ, એ ખબર નથી પડવા દીધી, બરાબર. બીજું એક છે કે એવું કયું પરિબળ છે કે આપણને આનાથી મુક્ત નથી થવા દેતો? કોણ છોડે આ વસ્તુને? જેને ખબર પડે કે આ બંધન છે, એને મુક્ત થવું છે, તો આ બંધન છૂટતું નથી, એનું કારણ શું છે? તો છોડે તો કોણ છોડે છે? સીધી વાત છે કે એક છોકરી કોઈ છોકરાને પ્રેમ કરતી હોય અને એને એમ ખબર પડે કે મારી મા જ મારી આડી છે, મારી મા મારા પ્રેમીની આડી છે, એ માને છોડી દે છે કે નહીં? તમે તમારા ગુરુની આડે ઘણું બધી વસ્તુ આવે, તમે કાં ન છોડો? એનો અર્થ એ તો તમને પ્રેમ નથી. ઓલીને પ્રેમીની કેટલી મૂલ્યતા છે કે જનેતા આડી આવે છે તો એને ઈ કાપી નાખે છે કે નહીં જોઈએ તો હું ભાગીશ, બરાબર. તો એ કાપી શકે છે. કેમ? એને પ્રેમ કર્યો છે. તો આપણે પરમાત્માને પ્રેમ નથી કર્યો, સાબિતી પૂરે છે. કેમ? આપણને બધું જ દેખાય છે છતાં એનાથી મુક્ત થવા તૈયાર નથી આપણે. બંધન દેખાતા હોવા છતાં આપણે મુક્ત નથી. અને આપણે એમ કહે છે અમને દેખાય છે, તો એનો અર્થ એમ થયો તમને દેખાતું નથી. મને દેખાણું આડું, તમને દેખાતું નથી. તમારી બુદ્ધિએ બફર કરીને, જેમ જે છોકરીએ ખરેખર પ્રેમ ન કર્યો હોય, બરાબર, એ સલામતીને ચાહતી હોય અને એને લીધે છટકવા માંગતી હોય, તો એ 1000 પ્રશ્ન કરીને લેશે, ના માને છોડીને જવાનું, પછી કંઈ પ્રોબ્લેમ થાય તો એની માને છોડી શકે, બરાબર. દરેક વ્યક્તિ કંઈ માને કાપી જ નથી વહી જતી, જાય છે તો એવી જ વ્યક્તિ કે જેનું ઓનું મૂલ્ય વધી ગયું ને આનું ઘટી ગયું છે, એટલે, બરાબર. તો જેનું મૂલ્ય હોય, અહીંયા કોઈ પણ પ્રકારનું બંધન આવતું હોય ને તો એ સાધક કાપી શકે ને કાપી શકે. કારણ કે એને આગળ, આત્માની આગળ એનું મૂલ્ય એની પાસે નથી. એ કહે છે આને છોડવું પડશે તો હું છોડીશ, આને કરવું પડશે તો હું કરીશ. કેમ? મને મારો આત્મા જ જોઈએ છે, બીજું મને કંઈ જોતું જ નથી. એટલે તમારે અંદર જોવું પડશે કે તમારું અંતઃકરણ જે છે, મનોવૃત્તિ છે, એ આત્મદેવની સાથે સંગ કેમ નથી કરતું?
એની તરફ એની ગતિ કેમ નથી એમ. તો એવું કયું પરિબળ છે કે જેનું મૂલ્ય અતિ છે અને એનું મૂલ્ય નથી થવા દેતું એમ. તમારા અહંકારનું કેટલું મૂલ્ય છે કે તમે તમારી પસંદગી નથી છોડી શકતા, તમારો આગ્રહ નથી છોડી શકતા, તમે દરેક વસ્તુને ત્યાગી નથી શકતા. એ કેટલી મૂલ્ય આત્માથી એનું વધી ગયું છે એ તમને ખબર પડે છે. અને પ્રેમ કર્યો હોય તો છૂટી જાય. એને છોડવું ન પડે, એ છોડી જ દે, કારણ કે એને ખબર છે કે આ જ મારા માટે મૂલ્યવાન છે, આ નથી. બરાબર. તો હવે કોઈ કહેતા નહીં કે અમે પ્રેમ કર્યો છે. બીજું એક જોજો, તમને ખબર હોય કે બાળકો હોય તો બાળક, અમે લોકો એવું કરતા એમ કે સાંજે બાળકો રમતા હોય તો ત્યાંથી ઊંચકીને સનાતન લઈ જતા, પરાણે લઈ જતા. બરાબર. કેમ? તો બાળક 1 કલાક સંતોના દર્શન કરે, સંતોનો સત્સંગ લે, એટલે એના ભેજામાં કંઈક ઉતરે એમ. અને એ બીજ જો પડે કાળે કરીને ઉગે તો ઉગે એમ. બરાબર. તો મા બાપ એવો પુરુષાર્થ કરે કે બાળકોને આવવું હોય કે નહીં આવવું હોય, પરાણે ઊંચકીને ત્યાં એને લઈ જાય. બરાબર. અને લઈ જાય ને ત્યાં બેસાડે એમ. અને એ એવું ઈચ્છું કે જેટલી ઘડી એ બેસે એમાં એક શબ્દ તો એની અંદર જશે એમ, અને કાળે કરીને ઉગશે એમ કરીને એને લઈ જાય છે. બરાબર. એમાં આપણને આવવું નથી સત્સંગમાં, પણ પરમાત્મા ઊંચકીને આપણને ત્યાં બેસાડે છે. આપણને પરમાત્મા ઊંચકીને ત્યાં બેસાડે છે અને બેસાડીને એમ કહે છે કે ભલે નહીં એની ઈચ્છા હોય કે ન ઈચ્છા હોય મારા તરફ આવવાની, પણ મારે એ લોકોને ત્યાં બેસાડે. કેમ? જાણતા અજાણતા ક્યારેક પણ એક ક્ષણ એવી જો આવી જશે અંતઃકરણની અને એ અહંકાર રહી થશે તો આ ચિનગારી એની અંદર વહી જશે, અને વહી જશે તો એ જ્વાલા બનશે. બરાબર. એટલે આપણે અત્યારે એમ શું કહીએ છીએ, કોક ઈશ્વરની કૃપા છે, કોઈ પુણ્યની એવું પરિબળ છે કે જાણતા અજાણતા આપણે કંઈક ગત જન્મે કર્યું હશે, એના પુણ્યના બળે આપણને સત્સંગ મળી ગયો છે. બરાબર. અને સત્સંગ મળી ગયો છે, જેમ મા બાપ એના બાળકોને બેસાડી દે છે. હવે બાળક એમાં જશે કે કેમ એ તો મા બાપને ખબર છે, પણ કદાચ જો એક શબ્દ જો અંદર વયો ગયો હશે અને કાળે કરીને એવી કોઈ વિપત્તિઓ આવે અને એ બાળકને એ શબ્દ જો યાદ આવી જાય અને આની અંદર ગતિ કરે તો, પણ મા બાપનો પુરુષાર્થ તો આવો છે. બરાબર. એમ પરમાત્માનો સતત તમે જુઓ તો એની એટલી બધી અસીમ કૃપાઓ આપણી ઉપર છે કે પ્રસંગની અંદર, વ્યવહારની અંદર એવી ઘટનાઓ ઘટાડે કે જેમાં આપણને ન યાદ કરવા હોય તો પરમાત્મા યાદ આવી જાય, અને ન સત્સંગમાં જવું હોય તો આપણે જવા માંડીએ. કેમ? તો પરિબળ એવું ઊભું કરે છે કે ભાઈ હવે કાંઈ નહીં તો હવે અહીંયા જાઓ. બરાબર. એમ કરીને આપણને અહીંયા લઈ આવે છે. અને આ જે લઈ આવવામાં આવતા એમાં જો કોઈ પુણ્યનું બળ હોય આપણી અંદર, અને ધીમે 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 આ અંતઃકરણ એ શાંતિ અનુભવતો હોય, એની અંદર ધીમે ધીમે રૂપાંતરણ થતું હોય, એને એનર્જીનું ફિલિંગ્સ થતું હોય, એ ધીમે ધીમે બહારના પરિબળોનો એટલો તાપ એને ન લાગતો હોય, તો ધીમે ધીમે આની અંદર આર્કશાય અને આર્કસતા એને ક્યારેક એવી જો ઝલકો મળી જાય તો પછી એ ઝલકમાં ડૂબવા માટે તૈયાર થાય. ત્યાં સુધી સાધક તૈયાર નથી થતો. આ હકીકત છે. બરાબર. એટલે કચાશ જે છે એ આપણી અંદર છે. આપણે હજી જોતા નથી કે આપણને આત્માનું મૂલ્ય કેટલું છે. આપણે કોના સ્મરણમાં છે, આપણો કાંટો રાખ્યો છે ક્યાં, આપણી વૃત્તિને જોડીએ છીએ ક્યાં જોડવાથી આપણને લાભ થશે, ક્યાં જોડવાથી આપણને થોડી અનુભૂતિઓ થશે, તો એની કેર આપણે નથી કરતા. સ્વાભાવિક જેમ આપણે વયા જઈએ છીએ ને અધોગામી, એમ આપણે અધોગામીએ વયા જઈએ છીએ. પણ જેને પ્રેમ છે એ નથી. જેને પ્રેમ છે એ પ્રેમની ધારાને જ યાદ રાખી રાખીને એ હાયલું જાય છે. એને ખબર છે આ તત્વ છે, આ તત્વમાં જ મારે રહેવાનું છે, આ ધારાને મારે તોડવાની નથી. એ એક ક્ષણ ન તોડે ધારાને, એમાં ને મારે ને એમાં એ પોતાની યાત્રાને પૂરી કરે તો જ એ મહાસાગરમાં ભળે છે, નહીં તો ન ભળી શકે એ. બરાબર. એટલે ક્યારેય
સત્સંગમાં આવતા હો, સત્સંગ લેતા હો, ધ્યાન ભજન 10-15 મિનિટ કે અડધો કલાક કરતા હોય, એનો ગર્વ કરવા જેવો નથી. આપણે ગર્વ ત્યારે કરશું કે જ્યારે સંપૂર્ણપણે એ અહંકાર કાયમના માટે મૃત થઈ ગયો હોય અને આપણો આત્મદેવ આપણા અંતઃકરણની અંદર સંપૂર્ણપણે એ છવાઈ ગયો હોય, ત્યારે એ આત્માનો ગર્વ થાય. બરાબર છે ત્યાં સુધી. બરાબર. એટલે પ્રેમ એક એવી વસ્તુ છે, એટલે તમને ખબર હોય તો એમ કીધું છે કે હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમથી પ્રગટ હોય મેં જાના. રામાયણ પણ એમ કહે છે કે પ્રેમથી જ પ્રગટ થાય, બીજાથી એ પ્રગટ થાય નહીં. બરાબર. સરળ મન ન મન કટુલાય. કોઈ પણ મન જો કપટવાળું હોય તો એ એની અંદર અધ્યાત્મની અંદર ન જઈ શકે એમ, કારણ કે અહીંયા મન જોઈએ છે સરળ. બરાબર. હવે તમે વિચાર કરો, એવું જે સરળ મન હોય એ સત્સંગની અંદર બેઠું હોય તો એ લઈ લે એની વસ્તુમાંથી. બરાબર. પણ આ મન કપટ સાથે બેઠું હોય તો આ મન એને પ્રેમ જ ન કરતું હોય તો, આ મનને એનું મૂલ્ય જ ન હોય તો શરીર આપણું અહીંયા બેઠું છે, મન ક્યાંય વળું જાય છે. અને એ જ સાધન છે જોડતી કડીમાં. સાધન છે તો એ જ કડી છે આમ જોડવા માટે આપણને, અને એ જ બરાબર ન હોય તો બાકી એમ કહે છે કે દરવાજા બંધ હોય, સૂર્ય તો એના સ્થાનમાં પ્રકાશી રહ્યો છે. આપણા દરવાજા બંધ છે એટલે આપણું રૂમનું અંધકારું જતો નથી. બરાબર. પણ નાની સી એક જો તળ પણ આવી જાય ને અંદર, આમ તળ પડી જાય ને કાચની અંદર તો કિરણ પ્રવેશી જાય. નાની સી એક કાચની અંદર તળ પડે તો કિરણ અંદર આવી જાય તરત, પૂછવાય રહેતું નથી કે હું આવું કે નહીં આવું, એ તો ઘૂસી જ ગયું. બરાબર. તો એનો અર્થ એમ થાય કે આ અંતઃકરણની અંદર નાની સી તિરાડે નથી જગાની કે જેમાં એ કિરણ ઘૂસી જાય. આ અંતઃકરણની અંદર એવી તિરાડે નથી પડી હજી કે જેથી એ ઘૂસી જાય. એટલે કેટલું ફિટ કર્યું છે અંદર બંધ કે અંદર ઘૂસવા પ્રવેશવા જ નથી દેતું એમ. એટલે એમ કે છે એ કે અહંકારને પોષે સમાજ લોકો. જોજો, સમાજથી એમ કે જે વ્યક્તિ બેહોશ છે, જે યંત્રવત છે, જે મશીન થઈને બેઠું છે, એવા લોકો આપણા અહંકારને એવી રીતે પોષે છે લોકો કે આપણને જો આપણે એમાં સજાગ જો ન થઈએ તો કોઈ પણ નામ વિશેષણ આપીને આપણને આપણા અહંકારને પોષીને આપણને સાધનાથી વિમુખ કરી શકે એમ છે. બરાબર. પણ સાચો સાધક હોય તો એને પોતાના અંતઃકરણ પ્રમાણે છે, એને ખબર છે કે ભાઈ અખંડ શાંતિ, અખંડ આનંદ, અખંડ પ્રેમ મારી અંદર નથી રહેતો, એમાં કચાશ આવે છે, એમાં ઉતર ચડાવ આવે છે, હું કાચો છું. બરાબર. તો એ પોતાની એ સ્થિતિને જે સમાજ બતાવે છે એ સ્થિતિને સ્વીકારશે નહીં. એ શું કરશે કે મને મારું જ અંતઃકરણ પ્રમાણ આપે ત્યારે જ હું સ્વીકારવું આ વસ્તુને, તે પહેલાં નહીં સ્વીકારી શકું એમ. મારા અંતઃકરણની અંદર મારી પોતાની અંદર એ પૂર્ણ પ્રકાશ તો હોવો જોઈએ. બરાબર. બીજું શું કહેશે કે તમારી અંદર પ્રકાશ છે કે અંધકાર છે, બીજાને કેવી રીતે ખબર પડે આ વસ્તુ? એટલે તમે જોજો, ચારે દિશાએ તમે આ પ્રકાશ ફેંકશો તો તમને ખબર પડશે કે કોઈ વ્યક્તિ મૌન ધારણ કરે, કોઈ વ્યક્તિ રમ બંધ કરીને બેસી જાય, કોઈ વ્યક્તિ જપો કરે, કોઈ વ્યક્તિ ઉપવાસ કરે, કોઈ વ્યક્તિ જંગલમાં વહી જાય, કોઈ વ્યક્તિ ભગવો પહેરી લે, એટલે સમાજ એને મહાન કરીને મૂકી દે, અને પછી એવું કામ કરે એને પછાડવાનું કામ કરે. બરાબર. ત્યારે એને ન ખબર પડે કે મારે ખરેખર જાહેર થવાની જરૂર નથી, મારે શિખર સર કરી લેવાનું હતું અને પછી મારે બહાર આવવાનું હતું. બરાબર. પછી બહાર તો કુદરત કાઢે, એમાં આપણે નીકળવાની જરૂર નથી. બરાબર. પણ જો એ કેર ન કરી હોય તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ ગુપ્ત રાખેલું જે ધન છે
એને તમે ક્યાંક કોકને બતાવી દો તો એ જ વ્યક્તિ ચોરી કરશે એની. તમે બતાવ્યું ને કે આ કબાટમાં આ ખાનામાં મૂક્યું છે મેં, એ બતાવ્યું તમે, તો એ જ વ્યક્તિ એને ચોરી કરશે. બરાબર? તો તમે બતાવો શું કરવા છો કે ભાઈ અમે કરીએ છીએ, અમે સત્સંગી છીએ, એમ શું કયા બતાવો છો? અમે કાંઈ જ નથી. અમારી અંદર હજી કોઈ પુરુષાર્થ શરૂ નથી થયો. બરાબર? એને જેટલું તમે ગુપ્ત રાખો, એને જેટલું તમે અંદર લઈ જાઓ, જેટલા તમને ખ્યાલ આવવા માંડે કે આ બંધન, આ બંધન, આ બંધન, એની જો તમને ખબર પડવા માંડે તો એની ઉપર કામ થાય, યથાર્થ દર્શન થાય તો. અને જો બુદ્ધિ અંદર બફર ન ઊભા કરે, એની જો સજાગતા તમારી અંદર હોય તો તમે એ વસ્તુને નહીં સ્વીકારો ક્યારે કે મારી સાધના બરાબર છે, ક્યારે ન સ્વીકારો. સાધના જો બરાબર હોય તો તમને અત્યારે મેં બતાવ્યું કે આટલી આટલી વસ્તુ તમારી અંદર હોય. બરાબર? તો સાધના બરાબર નથી એ સિદ્ધ થાય છે. બરાબર? એટલે અંદરથી તમે જુઓ કે ખરેખર પ્રેમ પરમાત્માને છે કે નહીં. આપણે પરમાત્માને ખરેખર પ્રેમ કરીએ છીએ કે નહીં. જો પ્રેમ કરતા હોય તો આપણા અહંકારનું એટલું મૂલ્ય શું છે? આપણા અસ્તિત્વનું શું મૂલ્ય છે? આપણા અહંકાર જેટલી વસ્તુઓને પકડી છે એનું શું મૂલ્ય છે આત્માના તુલે? અને જો એનું મૂલ્ય વધી જતું હોય તો આપણે ક્રાંતિ નહીં કરી શકીએ. અને વસ્તુ જે સત્સંગ છે એ અંતરંગ સૂક્ષ્મ દેહને અનુલક્ષીને જ હોય, છોડવાનું અંદરથી જ હોય. બહારથી હું કોઈ વસ્તુ તમને નથી કહેતી, હું બધું જે કહું છું એ અંદરથી કહું છું કે વૃત્તિ જેને પકડતી હોય, વૃત્તિ જેને એનર્જી આપી દેતી હોય, વૃત્તિ એના વગર રહી ન શકતી હોય, પ્રકાશની અંદર અંધકાર ફેલાવતી હોય, એ વૃત્તિની આપણને શું જરૂર છે? એનું ભાન રાખો. અહીંયા તમે પ્રકાશ કરો કે આની શું જરૂર છે. કે દરવાજા બધા જ બંધ કરે છે. એક ક્ષણ તમે ચૂકો છો, એક ક્ષણની અંદર કેટલું બધું થઈ જાય છે. તો આ તો આપણે કેટલીક કલાકોના કલાકો ખોઈએ છીએ, તો અંદર કેટલું ઘૂસી જતું હશે. એને જેણે પ્રેમ કર્યો છે એ રાતના દિવસે એના સ્મરણમાં છે. જેણે પ્રેમ કર્યો છે એ રાતના દિવસે એના સ્મરણમાં છે. એની અંદર કોઈને ઘૂસવા નથી દેતો, એની જગા જ નથી અંદર ઘૂસવા દેવા માટે. તો હવે મને કહો, જેમ કાલે તમને કહ્યું કે ગુરુ પ્રત્યેનો પ્રેમ, આપણે કહીએ કે અમે ગુરુને ચાહીએ છીએ, અમે ગુરુને પ્રેમ કરીએ છીએ, અને આમને એના સિવાય કંઈ નથી જોતું. એમ આપણે નિરીક્ષણ કરીને ત્યારે આપણને ખબર પડે કે ગુરુને છેલ્લે આપણે પ્રેમ કરીએ છીએ, પહેલાં આપણે આપણા અહંકારને જ પ્રેમ કરીએ છીએ, પછી જ ગુરુને કરીએ છીએ. લખી લેવાનું અને અને નિરીક્ષણ કરજો. નિરીક્ષણ કરતાં જો ખોટું હોય મારું તો તમે મને અહીં આપી દેજો, હું તો આ ખાટલામાં બેઠી લઈ લઈશ બધું. બીજું એક કે તમને ચેલેન્જ ફેંકીને કહી દીધું છે, રાતના અડધી રાતે, સવારે, સાંજે જ્યારે નવરા પડો ત્યારે તમે જોડો, અને તમને કંઈ દેખાય તો મને આવીને કહેજો કે તમારી અંદર આવું દેખાય છે, તો હું સુધારીશ, હું તમને ગુરુ માનીશ. બરાબર? પણ જો ન દેખાય તો તમારે તમારા અંતઃકરણમાં જોઈ લેવાનું છે કે રિયાલિટી શું છે. સીધું અંતઃકરણ એનું પ્રમાણ છે, સીધું અંતઃકરણ જ એનો આઈનો છે, બીજું કોઈ પ્રમાણ જ નથી. તો તમે એ ચકાસો, કાંઈ નહીં તો આટલું ચકાસો. હે? બધું જ ચકાસવાનું. ચકાસો નહીં તો તમે કેવી રીતે સ્વીકારો? તમે ધારો કે અહીંયા બે હાથે પગે પડો અને
મને એમ લાગે કે તમે મને સ્વીકાર્યું એમ. તો એ કેવી રીતે માનવું કે તમે પગે પડ્યા એટલે સ્વીકાર્યું? તમે વાહ વાહ કરી મારે તો મને કેવી રીતે ખબર પડે કે તમે મારી વાહ વાહ સાચી કરી એમ? તમે કેવી રીતે, તમારી અંદર શ્રદ્ધા કેવી રીતે જન્મી શકે? તમારા અંતઃકરણે એનું જ પ્રમાણ ન આપ્યું હોય તો તમે એ વ્યક્તિ પ્રત્યે શ્રદ્ધા કેવી રીતે જન્માવી શકો? હું ન જન્માવી શકું. છૂટ મેં તો છૂટ જ આપી છે. સોમવારે હા, છૂટ મેં તમને કીધું ને, તમે અડધી રાતે યાદ કરીને તમારા અંતઃકરણમાં જોવાનું. હા, બપોરે હોય તે જોવાનું લખતા જજો. તમે લખજો કે આ સમય યાદ કર્યા, અમારા અંતઃકરણમાં આવું થયું. જે થાય તમારે લખી દેવાનું. વિક્ષેપ આવે તો વિક્ષેપે લખી દેવાનો. જે કંઈ આવે એમાં કોઈ બફર નહીં જોઈએ, કોઈ વાવા નહીં જોઈએ, વાસ્તવિકતા જોઈએ. વાસ્તવિકતાને જાહેર કરજો. બરાબર. એ અંતઃકરણે જો તમને એ પ્રમાણ આપે અને પછી જો શંકા થાય તો એ તમારી બુદ્ધિ જ આડી ઊભી છે, એ તમને સત્સંગમાં નહીં જવા દે. બરાબર. પણ એક વખત તમારું જ અંતઃકરણ જોઈને પ્રમાણ આપી દે તો એ શ્રદ્ધાની તાકાત નથી કે ડગે, એ ન ડગી શકે. ચોખ્ખું છે, ચોખ્ખી જ વાત છે, ચોખ્ખી જ વાત છે. તમને ખ્યાલ હોય, ધારો કે આ શરીર છે એને લોકોએ તો ઘણા બધાએ આવીને એમ કીધું કે આ તો બહુ વૈરાગી સંત છે, આ મહાન સંત છે, એને કાશીએથી અચ્યુતનું પદ મળ્યું છે, એવું બધું સાંભળવા મળેલું એમ. અને મારું અંતઃકરણ એ કબૂલ નહોતું કરતું, એ કબૂલ નહોતું કરતું. બરાબર. કારણ કે જે અનુભવ હતો એ માનો હતો, એમનો તો નહોતો. બરાબર. પણ એના અનુભવ કરવા માટે મેં એક દી કસોટી કરી. આની મારે કસોટી તો જોઈએ જ છે. બરાબર. પણ એક વખત એમ. અને એમાં એવું થયું કે એ ગામની અંદર એક થિયેટર બનાવવામાં આવેલું. તો એનું ઉદ્ઘાટન માટે એ સ્વામીજી ગયેલા. તો મને ખબર પડી કે સ્વામીજી પાછળ આવ્યા છે. બરાબર. એટલે મેં એ ફોટો લીધો ને, ફોટો જે હતો ને ટીંગાડેલ એને હલાવ્યો. મેં નામ હલાવ્યો અને મેં કીધું તું ખરેખર સંત હોય ને તો આ ઘરમાં હું અહીંયા બેઠી છું તો મને મળવા આવેલો હવે, જો હોય તો એમ. બરાબર. અને થયું એવું કે ખરેખર એ બાપુ ત્યાંથી અમારા ઘરે આવ્યા. બરાબર. ઘરે આવ્યા એટલે મેં કીધું આ તો સાચે ને આવ્યા એમ. એટલે બાપુને સ્વીકાર્યા, અપનાવ્યા બધુંય. પછી મને થયું કે હવે આ સંતની કસોટી ન કરાય. કેમ? ગુરુની એક વખતની કસોટી બરાબર છે, વારંવાર કસોટી કરે ને એ આપણને જો કસોટી ચાકડે જો ચડાવી દે તો આપણે હારી જઈએ. અને એની એક વખત એ ભાવ હું લઈ આવેલી. બરાબર. એ જ વસ્તુ ઠાકરિયામાં પણ આવેલી. અને એમણે એમ કહ્યું કે તું જે કહે છે ને એ હું માનું જ નહીં. તું જે કે હકીકતમાં એવું થયેલું કે આપણે એમ કહીએ છીએ કે જે ઈશ્વરને આપણે ભજીએ છીએ, રામને ભજતા હોય તો ભલે, કૃષ્ણને ભજતા હોય તો ભલે, આપણી કુળદેવીને ભજતા હોય તો ભલે, પણ જે ઈશ્વરને ભજતા હોય તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે જે ઈશ્વરને આપણે ભજતા હોય એ ઈશ્વર જ્યારે આપણી પર કૃપા કરે છે ત્યારે આપણને ગુરુ આપે છે. શાસ્ત્ર કહે છે આપણું કે જે ઈશ્વરને આપણે ભજતા હોય એ ઈશ્વર આપણને ગુરુ આપે છે. બરાબર. અને એ ગુરુની અંદર એ જ ઈશ્વર પ્રવેશ કરીને આપણા કાર્ય કરે છે, એ હકીકત છે. બરાબર. એટલે મેં એમને જે ફોટો હલાવ્યો હતો એ દ્રષ્ટિથી કે માએ આ ગુરુને આપ્યા છે તો ખરેખર એ ગુરુ હોય તો આવેલો આવે તો મા જગદંબા તો એ શક્તિને અહીંયા લઈ આવે અને એમને લઈ આવ્યા. બરાબર. તો મેં એમ કહ્યું કે તમારું જે અસ્તિત્વ છે એ એમની કૃપાથી છે
તો બાપુની જ કૃપાથી તમારી આયુષ છે, બાપુના જ પહેલાંથી આમ છે, બાપુ જ અંતર્યામી છે, બાપુ જ માં છે. તો એ નહોતા માનતા. તો એ વ્યક્તિ ઓફિસેથી ડાયરીની અંદર થોડું લખી અને ડાયરી બંધ કરી અને એ સંગ્રામ પરે બાપુ જ્યાં ઉતરાતા ત્યાં ગયા અને જઈને બેસી ગયા. બરાબર, બેસી ગયા એટલે થોડી વાર બધું ચાલતું હતું તો એ હાંભળ્યા કર્યું મૂક્યું ને પછી એને બસ ઓળપડ આવતી હતી એટલે મોડું થયું એટલે ઊભા થયા એટલે એને તો એવું હતું ને કે જો મારી ડાયરીમાં મેં ચિઠ્ઠી મૂકી છે એ જો એ જાણી જાય તો એ સંત એમ જે અંજુ કહે છે એમ. એટલે એ ઊભા થયા એટલે બાપુ એમને ભેટ્યા અને ભેટીને પછી એને કોઈ સાંભળે નહીં એવી રીતે કાનમાં એને કીધું તારી ડાયરીમાં જે ચિઠ્ઠી રાખી છે ને એને સાચવું છે. બરાબર. તો હવે તમે વિચાર કરો કે ચિઠ્ઠી એણે રાખી છે, એને પેલું કર્યું, હવે આ બુદ્ધિ ક્યાં અશ્રદ્ધા લઈ આવે મને કહો. આ તો બાહ્ય થઈ ને વાત. હવે હું એમ કહું કે એ મુક્ત છે સંત, તો આ પ્રમાણો તો ધારો કે આપણે માનીએ કે જેને ઈશ્વર ભજેલો છે, જેની ઈશ્વરની કૃપા એની ઉપર છે, ઈશ્વરે આ કામ કર્યું સંતના માધ્યમ દ્વારા. બરાબર. પણ ધારો કે સંત મુક્ત છે કે નહીં એનું પ્રમાણ, એ સંત ખરેખર સંતત્વ છે એની અંદર અથવા એ મુક્ત છે એનું પ્રમાણ કોણ આપશે? સંતના કહેવાથી આપણે એનું પ્રમાણ માનશું, સંતના જીવનથી આપણે એનું પ્રમાણ માનશું, સંતના જ્ઞાનથી આપણે એનું પ્રમાણ માનશું, કે પછી આપણું અંતઃકરણ જે આપશે એ પ્રમાણ માનશું? અંતઃકરણ આપે તે પ્રમાણ માનશું ને. પૂછો અંતઃકરણને, જોડો એની સાથે અને જુઓ તમારા અંતઃકરણની અંદર કે કઈ રીતે છે મુક્ત. બરાબર. અને જો એ પ્રમાણ આપી દે તો શંકાનું સ્થાન નથી, તો શ્રદ્ધા બેસશે. બરાબર. આપણને ખબર નથી કે અખંડ અવસ્થા રહેતી હશે કે કેમ, સંશય થાય છે આપણને. તો તમે એની સાથે જોડી રાખો તો તમને ખબર પડે કે આમાં સંશય કરવા જેવો નથી, સાચે ને રહે છે. એ તમારું અંતઃકરણ કહેશે તો તમે માનશો ને. શબ્દોમાં તો આપણે સંશય થાય, પણ જ્યારે અંતઃકરણ જ કહે તો. સુખદેવજીને થયું કે જેનો એક હાથ રાણીના પેલા ઉપર છે અને એક હાથ આમ રાખ્યો છે, એ જનક રાજા જીવન મુક્ત કેવી રીતે માનવા એને? આ મારા પ્રશ્નને હલ કેવી રીતે કરશે? તો એણે તો એ જોયું ને કે બહારનો વ્યવહાર, પણ એ જ સુખદેવજી જો અંતરંગ જોયો હોત તો એને શંકા ના હોત. બરાબર. તો આપણી બુદ્ધિ તો શંકા કરશે, કોકના કહેવાથી એ કરશે, પણ શંકાથી મુક્ત થવું હોય તો આપણા અંતઃકરણને એની સાથે જોડો અને જુઓ પછી. હવે તમારે મને સોમવારે કેવું પડશે. હે એક વસ્તુ છે, આ ચાવીને શીખી લો. આ ચાવી એવી છે કે ઘણી વસ્તુ